સવારના કીર્તિ મંદિર ગાયકવાડ સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં એક મોટો મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો। વડોદરા શહેરમાં આવેલ કીર્તિ મંદિર ગાયકવાડ સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં એક મોટો મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો। વિશ્વામિત્રી નદીમાં મોટો મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિક રહીશો દ્વારા ફાયર બ્રિગેડ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મગરને બહાર કાઢવામાં આવ્યો હતો। આ કીર્તિ મંદિરની પાછળના ભાગે વિશ્વામિત્રી છે, ત્યાં ગાડી અમારે ડબ્લ્યુઆરટીના વોલેન્ટિયરનો ફોન મળ્યો હતો કે અહીંયા એક મગર મરેલી હાલતમાં દેખાય છે। ફાયર બ્રિગેડની મદદથી મગર બહાર કાઢ્યો છે। હવે મગર અમે ઓફિસે લઈ જઈશું અને જે આગળનું પ્રોસિજર છે તેમાં સાહેબ કહેશે એ પ્રમાણે આગળ ચાલશે। 2 મહિનામાં આ ચોથો મગર છે। ભાઈ એ તો વચ્ચે એક પેલો મગર હતો એનો તો ટેટ ફાઇટમાં ખબર પડતી હતી કે એમાં તો ઈજા થયેલી હતી। હવે આમાં તો પીએમ કરશે ત્યાર પછી ખબર પડશે। ના એવું તો ખ્યાલ નહીં આવતો, પણ કે મોટા મગરોમાં કેવું હોય છે કે બધા જગ્યા પર જતા ટેટ ફાઇટ હોય, એનો ચેન્જ થઈ ગયેલું હોય એની જગ્યા, તો એના કારણે આવી રીતે કંઈક ફાઇટ થઈ હોય કે ગમે તે જગ્યા પર બહાર નીકળી આવે છે। આજે સવારે જ્યારે અમે અહીં આવ્યા સવારમાં તો અમે જોયું કે વિશ્વામિત્રીની અંદર મગર ઊંધો પડેલો છે મરીને। તો અમે તરત જ રેસ્ક્યુ ટીમને બોલાયા છે। તો એ આવીને એમને જ્યારે સર્વે કર્યું તો ખબર પડી છે, અમને જાણ એવી મળી છે કે 2 મહિનાની અંદર કંઈક 4-5 મગરો મરી ગયા છે। હવે શેના કારણે મરી ગયા છે તે તંત્ર જાણ કરે, તપાસ કરે એની કે શેના કારણે મરી રહ્યા છે, કે અંદર પાણીની અંદર કોઈ જાતનો ભેળસેળ થયું છે, મળાવટ થઈ છે, એના કારણે જાનવરો મરી રહ્યા છે કે શું છે એ તંત્ર આગળ તપાસ કરે।